રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને એક બાદ એક જગ્યાએ તપાસ થઈ રહી છે। ખાસ કરીને જે ભીડભાડવાળી ઇમારતો છે ત્યાં પણ તપાસની શું સ્થિતિ છે તે તપાસ દ્વારા ચકાસવામાં આવી રહી છે। જેતપુર તાલુકા સેવા સદન ખાતે કે જ્યાં મામલતદાર સહિતની 16 જેટલી જુદી જુદી કચેરીઓ આવેલી છે ત્યાં દરરોજ હજારો લોકો જુદા જુદા કામ માટે આવતા હોય છે। તે બિલ્ડિંગની જ્યારે TV9 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા ફાયર સેફટીની ખસ્તા હાલત જોવા મળી છે। આગ લાગે તો તેને બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ તો છે પણ તે ચાલે છે કે કેમ એનો હવે કોણ જાણે। મામલતદાર આખા શહેરની ફાયર સિસ્ટમ તપાસે છે પણ પોતાને બેસવાની જગ્યા પર ચકાસણી કરવાનું ભૂલી ગયા હોય તેવું માલુમ પડ્યું છે। ત્યારે જે અધિકારીની જવાબદારી હોય તે અધિકારી જવાબદારીથી હાથ ખંખેરી નાખતા હોય ત્યારે અકસ્માત સર્જાય તો જવાબદારી કોની। આપણે અત્યારે ઊભા છીએ જેતપુર તાલુકા સેવા સદનમાં કે જ્યાં નાની મોટી 15-20 કચેરીઓ કામ કરી રહી છે। હજારો લોકોની આવન જાવન અહીંયા છે। આવા સમયે અગ્નિશામન સાધનો આપ જો જોઈ રહ્યા છો એ ડ્યુ ડેટ થયેલા છે 2022માં તેનો સમય પૂરો થઈ ગયો છે એટલે આ અનયુઝ છે। જો અહીંયા કોઈ દુર્ઘટના બને તો આ માત્ર ને માત્ર રમકડા બની રહીએ, એમનું કોઈ કામ નથી। TV9 પર સમાચાર યથાવત રહેશે પરંતુ અત્યારે